મિત્રો, આપણે બધા જાણીએ છીએ કે દરેક સજીવ શ્વાસોચ્છ્વાસની ક્રિયા કરે છે. આપણે નાક દ્વારા હવા અંદર લઈએ તેને શ્વાસ કહેવાય. જ્યારે નાક દ્વારા હવા બહાર કાઢીએ તેને ઉચ્છ્વાસ કહેવાય. નાક દ્વારા લીધેલ હવા જ્યારે આપણે મોં દ્વારા બહાર કાઢીએ છીએ તેને ફૂંક કહે છે. શિયાળામાં જ્યારે વધારે ઠંડી પડે છે ત્યારે ઠંડીને લીધે આપણા હાથ ઠરી જાય છે. ત્યારે આપણે હાથ એકબીજા પર ઘસીને ગરમાવો મેળવીએ છીએ. તાપણા પર શેક કરીએ છીએ તો ક્યારેક હાથ પર ગરમ મોજા પહેરીએ છીએ, તો ક્યારેક હાથ પર મોં દ્વારા ફૂંક મારીને ગરમાવો મેળવીએ છીએ. કેમ કે મોંમાંથી નીકળતી હવા બહારની હવા કરતાં ગરમ હોય છે. આથી ઉલટું, જ્યારે કોઈ ગરમ વસ્તુને આપણે અડવું હોય કે તેનો ઉપયોગ કરવો હોય તે વખતે આપણે ફૂંક મારીને તેને ઠંડી કરીએ છીએ, કારણ કે ગરમ વસ્તુ કરતાં આપણી ફૂંક ઠંડી હોય છે. આમ આપણી ફૂંક આપણને ક્યારેક ગરમાવો આપે છે તો ક્યારેક ઠંડક આપે છે. આવું કેમ? આપણા શરીરનું તાપમાન તો નિશ્ચિત છે, પણ વાતાવરણનું તાપમાન બદલાતું રહે છે. તેથી ફૂંક તો એક સરખું જ તાપમાન ધરાવે છે, પણ વાતાવરણની ગરમી કે ઠંડીના સંદર્ભમાં આપણે તેના ઠંડા કે ગરમપણાનો અનુભવ કરીએ છીએ. આવા ઘણા બધા અનુભવો આપણે રોજબરોજ કરીએ છીએ. દાખલા તરીકે, જ્યારે આપણને આંખમાં ઝોકો વાગે છે કે આંખ દુખતી હોય ત્યારે આપણે ચોખ્ખા રૂમાલ કે કપડાં પર ફૂંક મારીને બંધ આંખ પર શેક કરીએ છીએ તો તેના ગરમાવાથી આપણને રાહત મળે છે. ક્યારેક કોઈ ગરમ વસ્તુને અડી જવાથી બળતરા થતી હોય તો ફૂંક મારવાથી ઠંડક થાય છે અને રાહત મળે છે. આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉક્ટર ઝાકિર હુસેનની કઠિયારો અને મિયાં બારિસ્તીએની વાર્તામાં પણ ફૂંકના જાદુની જ વાત છે. ગરમ બટાકા કે વસ્તુને ઠંડી કરવા આપણે ફૂંકનો ઉપયોગ કરીએ છીએ. સૂકા લાકડાને સળગાવવા માટે પણ જોરથી ફૂંક મારવામાં આવે છે, તેથી આગ ઝડપથી પ્રગટે છે. આપણા મોંથી હાથ એકદમ નજીક રાખીને તેના પર જોરથી ફૂંક મારવામાં આવે તો તે આસપાસની હવા કરતાં ગરમ લાગે છે. જ્યારે હાથ દૂર રાખીને તેના પર ફૂંક મારતા તે પહેલાં કરતાં ઠંડી લાગે છે, કેમ કે તેની સાથે આસપાસની હવા ભળી જાય છે. આવો અનુભવ શિયાળામાં થાય છે. આપણા મોંમાં જો ગરમ ખોરાક મુકાઈ જાય તો આપણી જીભ દાઝી જાય છે અને આપણે ફૂંક મારવા લાગીએ છીએ, જેથી ખોરાક ઠંડો થાય. મિત્રો, ગરમ દાળ, રોટલી, ભાત આ બધું હોય તો આ ત્રણેયને ફૂંક મારીને ઠંડા તો કરી જ શકાય છે, પણ આ ત્રણેયને ઝડપથી ઠંડા કરવા માટે અલગ ઉપાય અજમાવવો જોઈએ. જેમ કે દાળને થાળીમાં કાઢી તેમાં ફૂંક મારવી જોઈએ, રોટલીના ટુકડા કરી તેને ફૂંક મારવી જોઈએ અને ભાતને પણ થાળીમાં પાથરી દઈ તેના પર ફૂંક મારવાથી તે ઝડપથી ઠંડા થશે. ચા પીતી વખતે ઘણા લોકો ચામાં ફૂંક મારે છે, કારણ કે ચા કરતાં તેમની ફૂંક ઠંડી હોય છે, જેથી ચા ઝડપથી ઠરે છે. એ જ રીતે ખૂબ જ ઠંડી લાગતી હોય ત્યારે આપણા હાથ કરતાં આપણી ફૂંક એટલે કે શ્વાસમાંની હવા વધુ ગરમ હોવાથી આપણે હાથ પર ફૂંક મારી તેને હૂંફાળા રાખવાનો પ્રયત્ન કરીએ છીએ. સીટી વગાડવા. આપણે ફૂંકની મદદથી જુદા જુદા પ્રકારે સીટી વગાડીએ છીએ. જુદા જુદા આકાર કે વસ્તુમાં કાણું પાડી સીટી બનાવતા તેમાંથી જુદો જુદો અવાજ નીકળે છે. કાગળ, પિચરક વગેરેમાંથી બનાવેલી સીટીનો અવાજ ધીમો આવે છે, જ્યારે પ્લાસ્ટિકના પેનના ઢાંકણા કે ધાતુના ઢાંકણામાં ફૂંક મારતા મોટો અવાજ આવે છે. ફુગ્ગામાં હવા ભરવા માટે આપણે ફૂંકનો ઉપયોગ કરીએ છીએ.
કપડા પર કે કોઈ વસ્તુ પરથી ધૂળ ઉડાડવા માટે પણ ફૂંકનો ઉપયોગ કરીએ છીએ. પવનથી ચાલતી ફરકડી રમવા માટે, સાબુના પાણીના બબલ્સ ઉડાડવા માટે પણ ફૂંકનો ઉપયોગ થાય છે. કેટલાક લોકો ચશ્માના કાચ સાફ કરવા પણ ફૂંકનો ઉપયોગ કરે છે, કારણ કે આપણા શ્વાસમાં રહેલી હવામાં પાણીની વરાળ પણ હોય છે અને ચશ્માના કાચ ઉપર ફૂંક મારતા ફૂંક સાથે પાણીની વરાળ ચશ્માના કાચ ઉપર ચોંટી જાય છે. ત્યારબાદ ચશ્માને સાફ કરવામાં સરળતા રહે છે. શિયાળામાં આ બાબત ખૂબ સારી રીતે સમજી શકાય છે. આપણા મોંમાંથી નીકળતી હવા ભેજવાળી હોવાથી જ આપણે અરીસા પર ફૂંક મારીએ તો તે ઝાંખો દેખાય છે, કારણ કે અરીસો ઠંડો હોવાથી આપણા શ્વાસમાં રહેલી પાણીની વરાળ એટલે કે ભેજ અરીસાને ચોંટતા પાણીના સૂક્ષ્મ ટીપામાં ફેરવાય છે અને કાચ ઝાંખો દેખાય છે. વાંસળી, શરણાઈ, પીપુડી, બીન, વાજું વગેરે જેવા સંગીતના સાધનો પણ ફૂંકની મદદથી જ વગાડવામાં આવે છે. આપણે ઘણા માણસોને જુદા જુદા સંગીતના સાધનો જેવા કે વાંસળી, ઢોલક, બીન, ગિટાર, સિતાર, મૃદંગ, વાજુ વગેરે વગાડતા જોયા જ હશે. વાંસળી વાંસની બનેલી હોય છે. અત્યારે બજારમાં ધાતુની વાંસળી પણ મળે છે. તેમાં થોડા થોડા અંતરે કાણા હોય છે. તેના બાજુના ભાગમાં લાકડાની ઠેસી દ્વારા એકદમ પાતળું કાણું રાખવામાં આવે છે, જ્યારે બીજી બાજુ ખુલ્લી હોય છે. પાતળા કાણાવાળા ભાગમાં ફૂંક મારતા તેમાંથી સુરીલો અવાજ નીકળે છે. ઢોલક લાકડાના પોલા પીપ જેવા સાધન છે, જેની બંને બાજુ ચામડું કે જાડું પ્લાસ્ટિક ફીટ કરેલું હોય છે. તેની પર હાથથી થાપ મારતા અવાજ નીકળે છે. મૃદંગ આ ઢોલક જેવું જ વાદ્ય છે. તેને પણ હાથ અને તેના આંગળાની મદદથી વગાડવામાં આવે છે. ગિટાર આ પાતળા લોખંડના તાર તથા પ્લાયવુડની મદદથી બનાવેલું એક સાધન છે, જેમાં આંગળીના ટેરવાની મદદથી તારને ઝણઝણાટી વડે અવાજ ઉત્પન્ન કરવામાં આવે છે. આપણે જ્યારે ઊંડા શ્વાસ લઈએ છીએ ત્યારે આપણા ફેફસામાં હવા ભરાય છે, તેથી ત્યારે આપણી છાતી ફૂલે છે. આપણે જ્યારે શ્વાસ બહાર કાઢીએ છીએ ત્યારે આપણા ફેફસામાંથી હવા બહાર નીકળતા તે સંકોચાય છે. આથી આ વખતે આપણી છાતી થોડી અંદર જાય છે. તમે તમારા મિત્રો સાથે આ ક્રિયા કરીને એકબીજાની છાતીનું માપ કાઢી શકો છો. તબીબી સંશોધન અનુસાર સામાન્ય માણસનું 1 મિનિટમાં શ્વાસ લેવા અને ઉચ્છ્વાસ કાઢવાનું પ્રમાણ 12 થી 20 જેટલું છે. જ્યારે આપણે કોઈ શ્રમવાળું કાર્ય કરીએ ત્યારે કે રમતા હોઈએ ત્યારે આનું પ્રમાણ માપીએ તો તે વધારે હોય છે. 12 થી ઓછા અને 25 થી વધારે શ્વાસ 1 મિનિટમાં થાય તો જોખમકારક છે. પણ રમતી વખતે આમ બની શકે છે. થોડો સમય આરામ કર્યા પછી તે સામાન્ય બની જાય છે. દોરડા કૂદવા, ઝડપથી દોડવું, દાદરા ચડવા, ઉઠબેસ કરવી વગેરે જેવી પ્રવૃત્તિ વખતે શ્વાસ લેવાની કે છોડવાની સંખ્યામાં વધારો થતો જોવા મળે છે અને શ્વાસ કે હાંફ ચડતો હોય આવો અનુભવ પણ થાય છે. જ્યારે આવું લાગે ત્યારે થોડો સમય આરામ કરી લેવો જોઈએ. આપણે બધાએ ઘડિયાળનો ટીક ટીક અવાજ સાંભળ્યો જ છે. એ જ રીતે આપણી અંદર પણ સતત ધક ધક અવાજ થાય છે. ડૉક્ટર સ્ટેથોસ્કોપની મદદથી આ અવાજ સાંભળીને દર્દીના ધબકારા માપે છે. આપણે આપણા હૃદયનો ધક ધક અવાજ સાંભળવો હોય તો એક રબરની ટ્યુબ લો. ટ્યુબના એક છેડે ગરણી લગાવો. આ ગરણી તમારી છાતીની ડાબી બાજુએ મૂકો. ટ્યુબનો બીજો છેડો તમારા કાન પાસે રાખો. ધ્યાનથી સાંભળો, ધક ધક અવાજ સંભળાશે. હવા ગરમ થતાં તે ઊંચે ચડે છે
અને ઠંડી થતાં તે નીચે આવે છે. આ જ નિયમને લીધે સૂર્યના પ્રકાશથી દરિયા તથા જળાશયોનું પાણી વરાળ બનીને ઊંચે જાય છે. ઊંચે જતાં તે ઠંડી બને છે અને વરાળનું પાણીમાં રૂપાંતર થઈ વાદળા બંધાય છે અને વાદળામાંથી વરસાદ આવે છે. આ પાણી પાછું દરિયા, નદી, તળાવ વગેરેમાં જાય છે. ફરી આ જ પ્રક્રિયા થાય છે, જેને જલચક્ર કહે છે. જલચક્ર એ પૃથ્વી પરના પાણીની એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર થવાની અને પાછા મૂળ સ્વરૂપે પાછા ફરવાની ચક્રીય ક્રિયા છે. હવાનો પ્રવાહ ચકાસતી પ્રવૃત્તિ. 10 થી 15 સેન્ટીમીટર ત્રિજ્યાનો એક કાગળ લો. આ કાગળને સર્પાકાર કાપો. આ સાપના માથાના ભાગે દોરી બાંધો. તેને લટકાવવા ગાંઠ બાંધો. હવે સાપને ગરમ વસ્તુ જેવી કે ગરમ ચા, ગરમ પાણી, સળગતી મીણબત્તીની નજીક લઈ જાઓ. હવે ઉપરથી જુઓ સાપ કઈ દિશામાં ફરે છે. અવલોકન કરો. આ સાપ સાથે પંખા નીચે ઊભા રહો. જુઓ તે કઈ દિશામાં ફરે છે. અવલોકન. જ્યારે બનાવેલો સાપ ગરમ વસ્તુની ઉપર હોય ત્યારે ઘડિયાળની દિશામાં ફરે છે. ત્યારે હવા નીચેથી ઉપર તરફ જાય છે. જ્યારે બનાવેલા સાપને પંખા નીચે કે ઠંડી વસ્તુની નજીક રાખવામાં આવે ત્યારે તે ઘડિયાળની ઊંધી દિશામાં ફરે છે. એટલે કહી શકાય કે હવા ઉપરથી નીચે વહે છે. આ પરથી કહી શકાય કે ગરમ હવા ઉપર જાય છે અને ઠંડી